આ ટેકનોલોજી લગભગ કોઈની પાસે નહીં હોય. આપણે અત્યારે આવી ગયા છીએ મહિન્દ્રાના ઇવેન્ટમાં, જ્યાં આપણે મહિન્દ્રાનું યુઓટેક 585 ડીઆઈ ટ્રેક્ટર આપણે જોવા મળ્યું છે 4 ડ્રાઈવમાં. હજે ખેડૂત મિત્રો, અત્યારની જે જનરેશન છે, હવે અત્યાર સુધી તો આપણે 2 ડ્રાઈવમાં કામ લીધું. આજે તમને એક વસ્તુ મારે સ્પષ્ટ કરવી છે કે આપણે 2 ડ્રાઈવ ટ્રેક્ટર આપ્યું અને આ 4 ડ્રાઈવમાં ખેડૂતોને ફાયદો શું છે ને, એ એક મારે આ મુદ્દો છે આ વિડીયોમાં, કે તમે 4 ડ્રાઈવ અને 2 ડ્રાઈવ. પહેલી વસ્તુ, અત્યારે આપણી જમીન જે 5 થી 10 વર્ષ પહેલા અત્યારે આપણે જોવા જઈએ તો એટલી હાર્ડ થતી જાય છે, ચીડી થતી જાય છે, કે જેનાથી હવે ટ્રેક્ટર 35 HP નું ટ્રેક્ટરની તો કોઈ કેપેસિટી નથી ખેડ માટે, એવું લાગે છે. હવે આપણા HP તો 50 છે, 55 છે, 60 HP નું ટ્રેક્ટર છે, પણ 2 ડ્રાઈવ છે એટલે 2 જ વ્હીલે તાકાત કરે છે. પ્લાવ આંકવામાં છે તો આપણે એમાં ટાયર સ્લીપ મારે છે. જમીન હાર્ડ હોવાના લીધે જે મોટા મોટા ઢેફા કાઢવામાં આવે છે, તો જે આગળના ટાયર છે એમાં અહીંયા જે ચરેડો થયો છે આપણો, જે ઢેફું આવી ગયું એટલે આ ટાયરને બ્રેક લાગી ગઈ. તો 4 ડ્રાઈવમાં શું મદદ કરે કે આગલા વ્હીલે જે તાકાત આપે છે તો એ ઢેફાને ઉપર ચડીને આગળ ટ્રેક્ટર નીકળી જાય. જેમ કે આપણે અત્યારે ખેડૂતો આગળ રિવ્યુ લેતા હોય કે 4 ડ્રાઈવમાં કેવી મજા આવે, તો ઘણાને પેલો કન્ફ્યુઝ એ છે કે 4 ડ્રાઈવ ટ્રેક્ટર ડીઝલ વધારે લે છે, પણ મેં જ્યાં સુધી જાણવામાં આવ્યું છે ત્યાં સુધી 4 ડ્રાઈવ ટ્રેક્ટરમાં ડીઝલ ઓછું આવે. એનું કારણ શું કે આગળના ટાયર મને ખેંચી લે છે, વીઘા પણ સારા ઉપલે. આજે પ્લાવ આંકવા જાય તો લોડ આવે, હાર્ડ પડવું હોય તો ગેર ઊંચો આપી દેવાથી એની તાકાત અને એની પિકઅપ એમને જળવાઈ રહે. તો ઓલું જે આપણું ટ્રેક્ટર 2 ડ્રાઈવ છે એના ટાયર સ્લીપ મારી છે એટલે આપણે હાઇડ્રોલિક ઉપાડવી પડે છે અને ઘણા બધા પ્રશ્નો એમાં થાય છે. તો આ ટ્રેક્ટરમાં ખાસ તમને કહેવાનું તો એટલું જ છે, ડીઝલની બચત, વધુ કામ, અને હંમેશા આજની જમાનામાં કોઈ પણ અત્યારે ટ્રેક્ટર લેવા જાય મિનીથી લગાડીને મોટા ટ્રેક્ટરમાં 4 ડ્રાઈવ ઉપર જવું જરૂરી છે. બીજું પણ તમને એક ઉદાહરણ આપી દઉં દેશી ભાષામાં, કે આપણે જે ખેડેલા પડા હોય અને એમાંથી એક આપણે હાલવાની ખેતરમાંથી એક કેડી કહેવાય સાદી, તો એ એકની એક જગ્યાએ આપણે માણસ હાલ્યા જતા હોય એને પણ ધૂળ પીલી નાખે છે, ત્યાં એ જમીન પીલાઈ જાય તો ત્યાં પણ પાક નબળો રહે છે. જ્યારે કાયમ માટે 4 ડ્રાઈવ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, એ જમીન ક્યારેય પીલાતી નથી અને આપણે જેમ વ્હીલ તાકાત કરશે એમ જમીનને પીલશે. આજે વાતાવરણને લઈને હંમેશા ખેડવામાં પણ ભેજવાળા પડા હોય છે, જેનાથી તમારી જમીન પીલાતી રહે છે અને તમને એ અંદાજ નહીં આવે. 5 વર્ષ 10 વર્ષ પછી તમને ખબર પડશે કે આપણી જમીન હવે માટી ખરાબ થઈ ગઈ છે. તો આ વસ્તુ અત્યારે અપનાવવાની છે. 4 વ્હીલ એટલે શું થાય કે બળદ જેવું કામ થઈ ગયું. આજે આપણે કહીએ કે બળદનો ટોર થતો નથી, તો 4 વ્હીલે જે ટ્રેક્ટર તાકાત કરે એમાં ટોર થવાની શક્યતા રહેતી નથી. પ્લાવ અત્યારે હાર્ડ જમીનના કારણે લોકો 1 વર્ષ નહીં ને 1 વર્ષે પ્લાવ બહુ ચલાવે છે. તો અત્યારે 50ની કેટેગરીના ટ્રેક્ટરો મારે અનુસાર 4 ડ્રાઈવ જ લેવા જોઈએ. અને હું એમ કહું કે 35 HP નું ટ્રેક્ટર લ્યો કે 40 નું લ્યો, 4 ડ્રાઈવ ટ્રેક્ટરનો આગ્રહ મારો અત્યારનો છે, કારણ કે એ આપણે જે કહી છે એ આપણા અનુભવથી કહી છે. હવે આના ફ્યુચર અત્યારે આપણે જે આ ટ્રેક્ટર મહિન્દ્રાનું જોઈએ, કારણ કે આ આપણી એક બધાની એક મનપસંદ કંપની પણ છે, જાણીતી છે, જૂની છે અને આ વિશ્વાસ કર્યા જેવી એક કંપની છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી વસ્તુ છે. આના ફ્યુચર અત્યારે શું છે તે આપણે થોડીક માહિતી લઈ. રામ રામ. નમસ્કાર. હવે આપણા ખેડૂત મિત્રોને જરાક આ ટ્રેક્ટર વિશે થોડું નોલેજ અમને આપો કે આમાં શું સુધારા વધારા છે અને કેટલા HP નું આ ટ્રેક્ટર છે. જરૂર. આજે આપ જોઈ રહ્યા છો મહિન્દ્રા યુઓટેક 585 ડીઆઈ 4 વ્હીલ, 49.3 હોર્સ પાવર નું ટ્રેક્ટર છે, જે અમે લોકો લેખિતમાં આપીએ છીએ આરસી બુક ની અંદર. અને આમાં સિલિન્ડર ની વાત કરીએ તો 4 સિલિન્ડર. હા, આમાં 4 સિલિન્ડર બેલેન્સ, બરાબર, મતલબ કે પેરેલલ કુલિંગ છે. આમાં આ ટેકનોલોજી લગભગ કોઈની પાસે નહીં હોય. બરાબર. આપણે દેશી ભાષામાં કહીએ તો કે ટપક પદ્ધતિ. બરાબર. જે રીતે દરેક છોડને આ પાણી અલગ અલગ મળે ને, એવી રીતે રેડિએટર નું પાણી આ 4 પિસ્ટન ને એક સાથે ઠંડુ જ મળે છે. આ ટેકનોલોજી છે આમાં. બરાબર. એને અમે લોકો ઇક્વો કુલિંગ કહીએ છીએ, પેરેલલ કુલિંગ કહીએ છીએ. આ રીતે એને સંબોધન કરીએ છીએ. પીટીઓ વિશે કંઈક સમજાવો વધારે. હવે આની અંદર કંપનીએ મલ્ટી સ્પીડ પીટીઓ આપેલું છે. 12 સ્પીડ. હા, 12 પ્રકારની આમાં સ્પીડ જનરેટ થાય છે. રિવર્સ પણ આમાં મળે છે આપને. બરાબર. 540 ઇકોનોમી પણ મળે છે. બરાબર. અને 540 પાવર પણ મળે છે. બરાબર. ત્રણે પીટીઓ નું આમાં ઓપ્શન છે, આપને આપ યુઝ કરી શકો છો. એટલે ખેડૂત મિત્રો, ખાસ અત્યારે આપણે કે થ્રેસર કે રોટાવેટર કે કોઈ પણ નવા એપ્લાયમેન્ટ આવે અને જે આવવાના છે તે પીટીઓ ની દુનિયામાં આ ટ્રેક્ટર ક્યાંય પાછળ ન, કે એક એક વસ્તુ એમાં તમે જે પણ માગો એ મળે.
એને આ મલ્ટી સ્પીડ પીટીઓ કહેવામાં આવે છે કે તમારે આ જે ગિયરની સ્પીડ છે આપણા હાઈ લો મીડિયમની એ સ્પીડ ઉપર પણ તમારે ટ્રેક્ટર હાલે એ રીતે, અને 540 આટા પણ હાલે, રિવર્સ પણ હાલે, એટલે બધી ટાઈપની સિસ્ટમ, એટલે કે દેશી ભાષામાં ગમે ત્યાં આ પીટીઓને લગાડી આ ટ્રેક્ટરને તો કોઈ પણ પ્રકારનું થ્રેસર હોય કે કોઈ પણ પ્રકારનું નવું એપ્લાયમેન્ટ હોય, એને કોઈ પણ આટા હોય તો આમાં એ એડજસ્ટ કરી શકે. એટલે આપણે કહીએ ને કે ઓલું થ્રેસર છે ઓલા ટ્રેક્ટરમાં નહીં ચાલતું, ઓલું થ્રેસર ઓલા ટ્રેક્ટરમાં નહીં ચાલતું, તો આમાં એ પ્રશ્ન ન થાય. પછી બીજા નંબરમાં હવે આપણે હાઇડ્રોલિકની કેપેસિટીની વાત કરીએ તો કેટલી છે? આમાં આપને હાઇડ્રોલિક કેપેસિટી 2000 લિફ્ટિંગ મળે છે. બરાબર. અત્યારે જે આપ જોઈ રહ્યા છો આનું સ્ટાન્ડર્ડ છે, હા. 1800 લિફ્ટ કેપેસિટી ઉપર લગાવી દીધું છે. બરાબર. અને અહીંયા એક સાઈડમાં હોલ આપેલો છે. બરાબર છે. તો આની અંદર આપણે જ્યારે આ પિન અમે સેટઅપ કરીએ છીએ ત્યારે આને 2000 લિફ્ટ કેપેસિટી મળતી હોય છે. ખાસ અહીંયા હાઇડ્રોલિકના સેન્સિંગ પણ હવે ડબલ આપી દીધા છે કે જેથી એપ્લાયમેન્ટ સેન્સિંગ વ્યવસ્થિત રીતે હાઇડ્રોલિક સેટ કરી શકે. બરાબર છે. જરૂર. અને ખાસ હવે આગળ આપણે જે હાઈ લો મીડિયમ જે ગેર છે, અત્યારે હાઈ લો મીડિયમ એટલે કે ઘણા બધા આપણા પડા એવા હોય છે ખેતર કે આપણે અલગ અલગ સ્પીડની આપણે જરૂરિયાત પડતી હોય. રોટાવેટર છે કે ભાઈ પ્લાવ છે કે કલ્ટિવેટર છે, વાવેતર છે, તો આ વધારે ટેરનો મતલબ એ છે કે તમે જે સ્પીડમાં મજા આવતી હોય હાંકવાની, ટ્રેક્ટરનો એક સૂર બંધાતો હોય, અમુક પડવું એવું છે, તો તમે એ પ્રમાણે ગેર ઉપર તમે હાંકી શકો. વ્યવસ્થિત તમને હાંકવાની એક અલગ મજા આવે છે. એટલે આ 3 ગેરનું પણ એ ઓપ્શન છે. બીજી એક વાત એ કરી કે આનું જે પાછળનું આપણે હાઇડ્રોલિકનું જે ટ્રાન્સમિશન ઓઇલ કહી તો પાવર સ્ટેરિંગમાં પણ એ જ છે, અને કોઈ નોખી ટાંકી મૂકવી કે કાંઈ નહીં. આ હાઇડ્રોલિક ટ્રાન્સમિશન ઓઇલમાં બધે આવી ગયું તમારું કામ. એક જ ઓઇલ બ્રેક આવે છે. બરાબર. ઓઇલ આમાં જે પાછળ રિયર એક્સલ છે એને આમ પ્લાનેટરી ડ્રાઈવ એક્સલ કહેવાય છે. આ એક્સલ મોસ્ટ ઓફલી જેસીબી માં વપરાય છે. જેસીબી માં વપરાય છે. હા. અને મહિન્દ્રા કંપની મોસ્ટ ઓફલી પોતાના ટેક પ્લસ મોડલની અંદર આ 265 થી લઈને આપ છે 50 હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર લેશો એમાં બધામાં પીડી એક્સલ મળશે. અને એ એક્સલ ની સાથે જ ઓઇલ ની અંદર બ્રેક ડૂબેલી જ છે. 85% એનું જે ડીશ છે ઓઇલમાં ડૂબેલું છે. એને ખોલીને કોઈ દિવસ સાફસૂફ કરવાની જરૂર નહીં પડતી. લોંગ ટાઈમ ચાલે છે અને ગરમ નહીં થતી. નહીં ઓઇલમાં કોઈ દી. અને 14/9 ના હા, આમાં પાછળ જે રિયર ટાયર આપ જોઈ રહ્યા છો 14/9 28 ના ટાયર છે. બરાબર. આમાં ભવિષ્યમાં આપને અગર જોઈએ તો 15 ના પણ ટાયર અવેલેબલ હોય છે. એક ખેડૂતની જરૂરિયાત મુજબ અમે લોકો સપ્લાય આપતા હોય. અને આ છે 9/5/20 ના છે. બરાબર છે. એટલે 4 ડ્રાઈવ ટ્રેક્ટર અને સિંગલ જેક આવે છે. જો ટર્ન કેવો લે છે. હવે આપણે થોડુંક ચાલુ કરી અને ટ્રેક્ટર વિશે હું મારી રીતે તમને બતાવું કે કેવી મજા આવે એવું છે. પહેલા નંબરમાં તો આપણે જે મહિન્દ્રાનું એન્જિનનો 4 સિલિન્ડરનો અવાજ જોઈએ તો એક તો 4 વ્હીલ ટાઈપ અવાજ અને પિકઅપ. બરાબર છે. અને આની જે પિકઅપની ગતિ તમે જોઈ શકો છો. સ્મૂથ ફાયરિંગ. એક જ આરે. હા, સ્મૂથ ફાયરિંગ છે. સ્મૂથ ફાયરિંગ. આપને કાન કે અવાજ ઉપર કોઈ અસર થતી નહીં. એટલે કે પહેલા નંબરમાં મારું તો પહેલેથી કહેતા આવવાનું થાય છે કે ભાઈ ટ્રેક્ટરનો અવાજ જેટલો સ્મૂથ હોય એટલી કલાક આપણે વધારે ડ્રાઇવિંગ કરી શકીએ. આપણું માથું પાકી જાય છે અવાજ સાંભળીને ડ્રાઈવર. તો એ લોકો હજી ઘણા વિચારતા નથી, પણ અમુક ટકા થાક તમને આના અવાજનો પણ લાગે. એટલે આ પણ જુઓ. એટલે આપણે પાવર સ્ટેરિંગ તો આનો ટર્ન પણ ટૂંકો છે સાવ. આનો ટર્ન આપણે જોવો છો કે હાવ ટૂંકો છે. હાઈ લો મીડિયમ એની વાત કરી. હાઈમાં આપણી સ્પીડ કેટલી મળે? હાઈ આ લો ફર્સ્ટમાં જ છે. આ મીડિયમ. આ રિવર્સ. અને હાઈમાં રિવર્સ. હવે આ ગિયરની વાત કરી તો હાવ ઈઝી ગિયર છે. બતાવજો, અહીં નજીક આવીને બતાવી લેજો મિત્રો. આ તમે ગિયરની વાત કરી તો તમે જુઓ કેટલા સ્મૂથ ગિયર છે. એ જાઓ ને यहाँ पे. બરાબર છે. બધા ગિયર સ્મૂથ. અને આ બ્રેક બંધાઈ ગઈ હાઇડ્રોલિક. આ ડ્રાફ્ટનો કંટ્રોલ. બરાબર છે. આ બાજુ પીટીઓ આવી ગયું છે
અને એકદમ આરામદાયક બેઠક છે અને ક્લચ પણ હાવ ડબલ ક્લચ આવે છે. મિત્રો આપણે જે અત્યારે મુલાકાતમાં છે એ વડોદરા ડિસ્ટ્રિક્ટના ડીલર છે, તો આપણે થોડુંક એને આપણે પૂછી કે અત્યારે સાહેબ રેશિયો અત્યારે કેવા ટ્રેક્ટરનો રહે છે, ખેડૂતોની માંગ કેવી છે, તમારે અત્યારે અવેલેબલ શોરૂમમાં કેવો સ્ટોક રાખો છો, કેટલા એચપીની રેન્જથી આપણા ટ્રેક્ટર ચાલુ થાય છે? મારી પાસે સાહેબ મિની ટ્રેક્ટર યુવરાજ થી લઈ અને 75 HP સુધીના 4 વ્હીલ ડ્રાઈવ, યુવરાજમાં 2 વ્હીલ આવે છે, બાકી 75 HP સુધી મારી પાસે 4 ટુ ડ્રાઈવ અને 4 ડ્રાઈવ બંને. બંને એટલે ખાસ મહત્વપૂર્ણ એ છે કે આપણા શોરૂમમાં આપણે બધું જોવા પણ મળી રહેશે ખેડૂતોને, ઇમ્પ્લિમેન્ટ પણ મળે સાહેબ, મારે એપ્લિમેન્ટ પણ મળે. એટલે આપણે ડીલર સાથે મુલાકાતનો એ જ પ્રશ્ન છે કે ભાઈ અત્યારે ખેડૂતોની માંગ પણ વધી રહી છે 4 ડ્રાઈવમાં, 4 વ્હીલ ડ્રાઈવની મેક્સિમમ માંગ વધી રહી છે. આજે અમે 450 ટ્રેક્ટર જો ડભોઈ તહેસીલમાં વેચતા હોય બરાબર, તો એમાં 200 ટ્રેક્ટર 4 વ્હીલ ટ્રેક્ટર વેચાય છે. બહુ સારી વાત છે. મિની ટ્રેક્ટર જીવોમાં 225, 245 અને 305 વેચાય છે. બરાબર છે. મારું ખેડૂતોને એવું કહેવાનું થાય છે કે આવનારા સમયમાં કેવા એપ્લાયમેન્ટ આવે છે, હેવી એપ્લાયમેન્ટ આવે છે, તો મારો પણ એવો આગ્રહ છે કે ભાઈ 4 ડ્રાઈવ વધારે ખરીદવાનો આગ્રહ રાખો. ભલે અત્યારે લેવામાં થોડુંક એનું કારણ એવું છે સાહેબ કે આજે થાય. દિવસે ને દિવસે જમીનના જે પડ ખરા ને એ હાર્ડ થતા જાય છે. એના લીધે હવે છે ને હાયર એચપી અને રોટાવેટર સાથે લોકો ટ્રેક્ટર વધારે બરાબર છે. અને જે મેં આગળ વાત કરી મિત્રો કે ભાઈ 4 ડ્રાઈવ અને 2 ડ્રાઈવમાં કેટલો ડીઝલમાં ફરક આવે છે, ટાયર ગહાટીમાં અને કામમાં. આજે 3 વીઘા જે આપણે કલ્ટિવેટર ચલાવતા હોય તો 4 ડ્રાઈવ 4 વીઘા લગન કાપે, પ્લાવ આપણે 1 વીઘો કાઢતા હોય તો 4 ડ્રાઈવ 1.5 વીઘો વધારે કાઢે, અને એનાથી ને ડીઝલ ઓછામાં કાઢે છે. તો આ બધા 4 ડ્રાઈવના ફાયદા છે. એટલે ખાસ મારી તો એવી કે ભલામણ છે કે મહિન્દ્રા ટ્રેક્ટર આપણું જૂની ને જાણીતી કંપની છે. આખું વેચીને કોઈ પણ મોડલ આપણે ખેંચો તો એ સક્સેસફુલ હોય છે. એટલે ચિંતા કર્યા વગર તમે એક વખત મહિન્દ્રાના શોરૂમની અવશ્ય મુલાકાત લો. ખેડૂત મિત્રો, હવે આ ટ્રેક્ટરના ફ્યુચર આપણે જાણ્યા, ખાસ મજા આવી. અને આમ હેવી અને બથળ ટ્રેક્ટર કહેવામાં આવે છે. હવે આ 4 ડ્રાઈવની આપણે વાત કરીને તો એક તો ટ્રેક્ટર ફગે નહીં. આજે આપણે ચાંસ નાખવા ગયા, આપણે વાવેતર કરવા ગયા, ઓરડીને લોડ આવ્યો, લોડ આવે તો આપણે શું થાય, ટેફાવાળા પડામાં ટ્રેક્ટર એક બાજુ ખેંચાઈ જાય. તો આમાં કોઈ પણ આપણે એપ્લાયમેન્ટ હાંકીને આપણે હાંકવાની જબરજસ્ત મજા આવે છે. અને કિંમત એટલે કઈ ઝાઝી વધારે 4 ડ્રાઈવમાં આપવી નથી પડતી. તમે એના ફાયદા જાણો ને તો તમને સસ્તું જ લાગે. હવે આ ટ્રેક્ટર 9 થી 9.5 લાખની આજુબાજુ આ 50 HP નું 4 ડ્રાઈવ ટ્રેક્ટર આપણે મળી રહે, એ પણ મહિન્દ્રાનું સ્ટાન્ડર્ડ 4 સિલિન્ડરનું. પિકઅપ તમે જોવો, એનો અવાજ જોવો, આપણે ટ્રેક્ટરની દુનિયામાં કાંઈક ટ્રેક્ટર બહુ સરસ લાગે છે, બહુ મજા આવે એવું છે. એટલે કાયમ માટે મારે ખેડૂતોનો આગ્રહ છે કે સારી વસ્તુ ખરીદો. બરાબર છે. હવે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને સંપૂર્ણ પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી.